નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે દાવો કર્યો છે અબ કી બાર 400 પાર, તો આ તરફ ઇન્ડિયા ગઠબંધન પણ દાવો કરી રહ્યું છે કે સરકાર તો બનશે જ ઇન્ડિયા ગઠબંધનની જ. પણ શું કહી રહ્યા છે ટેરો કાર્ડ રીડર? મારી સાથે મોનાલીબેન અત્યારે હાજર છે, જે ખૂબ જ સરસ ટેરો કાર્ડ રીડિંગ કરે છે. અને પોલિટિક્સમાં ટેરો કાર્ડ રીડિંગ કેટલું ઇફેક્ટિવ છે તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. મોનાલીબેન, ચૂંટણી પરિણામો બસ હવે ગણતરીના કલાકો કહી શકાય કે ચૂંટણી પરિણામો નજીક છે. પરિણામ આવશે, પણ એ પહેલા શું કહી રહ્યા છે આપના કાર્ડ્સ અને કેટલી અસર પોલિટિક્સ ઉપર આ કાર્ડ્સ કરી શકે છે? ઓકે, કાર્ડ્સમાં એવી બહુ નાની નાની વસ્તુઓ છે જે તમે ગણતરીમાં એસ્ટ્રોલોજીમાં નથી લઈ શકતા, તમે ન્યુમરોલોજીમાં નથી લઈ શકતા. હું પોતે બી એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી કરું છું, પણ સર્ટન વસ્તુઓ મારે કાર્ડ્સમાં ચેક કરવી પડે. હવે કાર્ડ્સમાં તમે બહુ નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ જોઈ શકો છો કે કઈ મિસ્ટેકના લીધે આપણે આ પર્ટિક્યુલર કોઈ દેશમાંથી આપણે હાર્યા, કે પર્ટિક્યુલર કોઈ સિટીમાંથી હાર્યા, કે અહીંયાથી જે સિચ્યુએશન્સ હોય એ તમે કાર્ડ્સમાં કયા રીઝનના લીધે તમે ત્યાં આગળ તમારું પ્રભુત્વ ગુમાવો છો. તો એવા નાના નાના જે ક્વેશ્ચન્સ છે જે તમે બીજે ક્યાંય ના ચેક કરી શકો, એના માટે ડેફિનેટલી તમારે ટેરોની હેલ્પ લેવી પડે. ધીસ ઇઝ જસ્ટ વર્કિંગ વિથ ધી એનર્જી, એટલે તમારી કોસ્મિક એનર્જી ઉપરથી કાર્ડ્સ આન્સર આપતા હોય છે. એટલે ક્લાયન્ટે ક્વેશ્ચન રેઝ કરવાના હોય છે અને એના આન્સર્સ કાર્ડ્સ એ ક્ષણના આપી શકે છે. ધીસ ઇઝ નોટ ફોર લોંગ ટાઈમ, કે બહુ લાંબા સમયના પ્રેડિક્શન માટે કાર્ડ્સ આપણે નહીં સજેસ્ટ કરીએ કે 10 વર્ષનું પછીનું શું હશે ભવિષ્ય. અત્યારે રિસન્ટલી 2 મહિના, 6 મહિના, 8 મહિના, દેટ્સ ઇટ. ઓકે, તો હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે, આપણે ગણી શકીએ આંગળીના વેડે એટલા જ કલાકો બાકી છે. પહેલું રુઝાન આવવાનું આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. આપના કાર્ડ્સ મુજબ આપનું અનુમાન શું છે? આવતીકાલે કોની સત્તા બની શકે છે? ચોક્કસ, આપણે 3 કાર્ડ્સ લઈએ છીએ. જ્યારે બી તમે કોઈ સારી વસ્તુની શરૂઆત કરતા હોય તો શ્રી નરેન્દ્ર મોદીજી તો સ્પિરિચ્યુઅલી બહુ અધ્યાત્મમાં વધારે પડતા આગળ છે, એટલે નાડી તમારી ચેક કરવી જરૂરી છે. તમારી ચંદ્ર નાડી આ ચાલે છે, સૂર્ય નાડી આપણે પહેલાં એ ચેક કરીશું. મારી અત્યારે ચંદ્ર નાડી વધારે એક્ટિવ છે, એટલે ચંદ્ર જ્યારે પ્રભુત્વ વધારે સ્ટ્રોંગલી કોઈના કુંડલીમાં કરતો હોય તો એના જીતવાના ચાન્સીસ વધી જાય છે. હવે કાર્ડ્સમાં આપણે પિક કરીને ચેક કરીએ કે કયા એલિમેન્ટ અને કયા કાર્ડ્સ વધારે સ્ટ્રોંગ આવી રહ્યા છે. ઓકે, 3 કાર્ડ્સ આવ્યા છે જે બિયોન્ડ ધ ઇલ્યુશન, ટ્રાવેલિંગ અને ટર્નિંગ ઇનના આવ્યા છે, રાઈટ? એટલે ટ્રાવેલિંગ એટલે બહાર, એટલે ગુજરાતની બહાર બી જીતવાના ચાન્સીસ આપણા બહુ સ્ટ્રોંગ છે. ટર્નિંગ ઇન એટલે જે ટર્નિંગ ઇન છે કે મેં પહેલાં બી કીધું હતું કે ઇમોશનલી શ્રી નરેન્દ્ર મોદી સાથે લોકો વધારે જોડાયેલા છે, કારણ કે જે આત્મીયતા છે શ્રી નરેન્દ્ર મોદી જોડે એ આજ સુધી મેં કોઈ બીજા નેતા સાથે જોયેલી નથી ક્યારે બી પાસ્ટમાં. એટલે ઇમોશનલી કનેક્શનના લીધે જીતવાના ચાન્સીસ બહુ જ પ્રબળ છે. અને બિયોન્ડ ધ ઇલ્યુશનનું કાર્ડ છે જે સ્કાય એલિમેન્ટ છે, એટલે વારે ઘડીએ જ્યારે વ્યક્તિના કાર્ડ્સમાં સ્કાય એલિમેન્ટ્સના કાર્ડ રિફ્લેક્ટ થાય, દેટ મીન્સ આકાશ તત્વ જોડેનું જે જોડાણ છે, એટલે સ્પિરિચ્યુઅલી જે જોડાણ છે બહુ સ્ટ્રોંગ છે એમનું. અને પહેલાં બી કીધું કે 7 નંબર છે એમનો પર્સનલ યરનું ટોટલ છે શ્રી નરેન્દ્ર મોદીનું. અને કેતુ એટલે આધ્યાત્મ અને આધ્યાત્મ, એટલે એ જે સ્પિરિચ્યુઅલી એમની જે પૂજાપાઠ અને સાધના જેટલી સ્ટ્રોંગ છે, અને કેતુ એ સડનલી ચેન્જીસ લાવી શકે છે લોકોની જિંદગીમાં, અને ઇન્ટ્યુશન એમના બહુ સ્ટ્રોંગ છે. એટલે આજે એમનું આખી ગેમ ચેન્જ થશે, આઈ થિંક કેતુના પ્રભાવથી વધારે થશે. અને જે નંબર્સ આવશે એનું ટોટલ 4 યા 7 હોઈ શકે, જે રીતે 400 છે કે 403 છે, કે એવા કોઈ નંબર્સ આવે જે 4 અને 7ના ટોટલથી પ્રભુત્વ ધરાવતું હોય. ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ હવે. ઇન્ડિયા ગઠબંધન, ઓકે, આ વખતે ઘણો પ્રયત્ન ઇન્ડિયા ગઠબંધને કર્યો. સ્પેસિફિકલી કોંગ્રેસે પણ ખૂબ પ્રયત્ન કર્યો છે ગુજરાતમાં પણ. શું લાગે છે આપને, જે કોંગ્રેસ દાવો કરી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન દાવો કરી રહ્યું છે, કેટલો સાચો સાબિત થઈ શકે છે? એમના કાર્ડ શું કહી રહ્યા છે? ઇન્ડિયા ગઠબંધનના આપણે કાર્ડ્સ લઈએ. %80 એનર્જી બહુ જ સ્ટ્રોંગ આવી રહી છે. ધ સોર્સ એટલે ફાયર એલિમેન્ટનું કાર્ડ છે, વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાર્ડ. એટલે જ્યારે બી મંગળ અગર તમારી કુંડલીમાં સ્ટ્રોંગ હોય તો તમને પાવર આપે કામ કરવાનું. મંગળ સ્ટ્રોંગ ના હોય ને બાકીના બધા જ પ્લાનેટ સ્ટ્રોંગ હોય તો કામ કરવાની શક્તિ જ ના રહે. એટલે એક વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાર્ડ છે. અગેન આ ટ્રાવેલિંગનું કાર્ડ છે, એટલે
બહારના જે બીજા બધા દેશો કે બહારના લાઈક જે એમને ત્યાંથી જે ફેમ મળ્યું છે, બહારના લોકો જે આપણા દેશ સિવાયના બી લોકો છે એમને એક સપોર્ટ બહુ કર્યો છે શ્રી નરેન્દ્ર મોદીને. ઇવન અહીંયા બી બહારના જે બધા આપણે સિટી ગણીએ છીએ તો ગુજરાત છોડીને બી બહુ બધી સિટીઝ છે એ લોકો નરેન્દ્ર મોદીજીને બહુ જ પ્રેમ કરે છે, એટલે ત્યાંથી બી સફળતા મળવાના ચાન્સીસ છે. કોંગ્રેસની છે કે નરેન્દ્ર મોદી? આપણે ક્વેશ્ચન કોંગ્રેસ માટે કર્યો હતો. ઓકે, મેં રેસ કર્યા હતા કાર્ડ્સ શ્રી નરેન્દ્ર મોદીના, એટલે ફરીવાર કોંગ્રેસના લઈશું. એટલે આપણે ડિટેલમાં અગર ભાજપ માટે જોઈએ તો ભાજપના કાર્ડ્સમાં ડિટેલિંગમાં બી ટ્રસ્ટનું કાર્ડ છે, એટલે ઇમોશનલી જે કાર્ડ છે બહુ સ્ટ્રોંગ આવ્યા છે. અને ભાજપ જોડે ને ભાજપના જે આપણે ડિટેલ કોંગ્રેસના બી લઈશું આપણે, પણ ભાજપના જે કાર્ડ્સ આવ્યા છે એ ઇમોશનલી સ્ટ્રોંગ, પાવર વધારે, ચંદ્ર સ્ટ્રોંગ બતાવી રહ્યો છે, એટલે ઇમોશનલ કનેક્શન વધારે સ્ટ્રોંગ બતાવી રહ્યું છે. એક નેગેટિવ કાર્ડ આવ્યું છે જે પોસ્ટપોનનું કાર્ડ બતાવી રહ્યું છે, એટલે ક્યાંક થોડી એવી મિસ્ટેક્સ થઈ હોય જેના લીધે આપણે ક્યાંક પાછા પડીએ. એવું નથી કે બધી જ સીટ તમને જ મળવાની છે ને બધું જ તમારા ફેવરમાં આવવાનું છે. ક્યાંક થોડી નેગેટિવિટી બતાવે છે, એટલે થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે, પણ બાકીના બે કાર્ડ્સ બહુ સ્ટ્રોંગ આવ્યા છે. ડેફિનેટલી હવે કોંગ્રેસના બી કાર્ડ લઈશું. મેં અઝ્યુમ કર્યા હતા ભાજપના કાર્ડ્સ અને એ પ્રમાણે આપણે લીધા છે. હવે આપણે કોંગ્રેસના કાર્ડ લઈએ છીએ. સ્પેસ નથી, નહીં તો આપણે સરસ રીતે સ્પ્રેડ કરી શકીએ ડેફિનેટલી કાર્ડ્સને. કોંગ્રેસના 3 કાર્ડ લઈએ છીએ. કોંગ્રેસના કાર્ડ શું કહી રહ્યા છે? ઓકે, કોંગ્રેસના કાર્ડમાં ફર્સ્ટ કાર્ડ આવ્યું છે ધ આઉટસાઇડર, અને સેકન્ડ કાર્ડ આવ્યું છે ધ કરેજ, અને થર્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ. એટલે કોંગ્રેસની અંદર જે એક પ્લસ પોઈન્ટ છે અને જે માઇનસ પોઈન્ટ છે કોંગ્રેસ છે, એટલે જરૂર નથી કે આપણે બધા માટે નેગેટિવ જ બોલવું, કારણ કે બધા કોંગ્રેસ માટે નેગેટિવ બોલી રહ્યા છે. કાર્ડ્સને કંઈ ખબર નથી કોણ કોંગ્રેસ છે અને કોણ ભાજપ છે. કાર્ડ્સ તમે જે ક્વેશ્ચન રેઝ કરો એના આન્સર્સ આપે છે. આઉટસાઇડરનું કાર્ડ એટલે કોંગ્રેસ માટે માઇનસ પોઈન્ટ છે કે એક ડર બેસી ગયો છે, એક ઇનસિક્યોરિટી બેસી ગઈ છે, એક બીક બેસી ગઈ છે, અને એના લીધે એ લોકો જે કામ કરવા બી ઈચ્છે છે એમાં એ લોકો ડરે છે, અને એના લોકો એ રીઝનના લીધે એ લોકો પાછા પડે છે. કરેજનું કાર્ડ છે. કરેજનું કાર્ડ એટલે બહુ જ મહેનત કરી અને બહુ જ, એટલે તમારે 100% રિઝલ્ટ જોઈતું હોય તો તમારે 200% મહેનત કરવી પડે એવું કાર્ડ્સ બતાવી રહ્યું છે. એટલે લોકોને જીતવા માટે એ લોકો જે એનર્જી અત્યારે એમની પોતાની જીત માટે કરી રહ્યા છે, કે એ લોકો જે હાર્ડવર્ક કરી રહ્યા છે એમાં એ લોકો હજી બહુ જ વધારે કરવાની જરૂર છે તો એ લોકો ક્યાંય પહોંચી શકશે. એટલે આ જે કાર્ડ છે ને લોઢાના ચણા ચાવવા જેવી સિચ્યુએશન છે. ડ્રીમ કમ ટ્રુ એટલે એવું નથી કે બધા જ કાર્ડ નેગેટિવ છે અને કોંગ્રેસ ટોટલી હારી જશે અને ક્યાંય એમને સીટ નહીં મળે, એવું નથી. એટલે એમના ફેવરમાં બી કાર્ડ્સ એક તો જઈ જ રહ્યું છે જેને ડ્રીમ કમ ટ્રુ કહેવાય છે, એટલે એમને ઘણી બધી જગ્યાએ એમને સક્સેસ મળશે. પણ જે બે કાર્ડ છે એ કાર્ડની એનર્જી બહુ જ નેગેટિવ છે, બહુ નેગેટિવ એટલે લોઢાના ચણા ચાવવા જેવી સિચ્યુએશન. અને જે ડર, બીક અને ઇનસિક્યોરિટી છે, અગર એમાંથી લોકો બહાર આવે ને તો એમને સફળતા મળી શકે, પણ ઇટ્સ અ બિગ ટાસ્ક, એટલે એમાં બહુ મહેનત કરવાની જરૂર છે. ઓકે, જો ભાજપ જીતે છે અને સ્વાભાવિક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનવાના છે જો ભાજપ જીતે છે તો, અને એક્ઝિટ પોલમાં પણ બીજેપી જ સત્તામાં આવશે, એનડીએ સત્તામાં આવશે એવું કહેવાય છે. પણ રાહુલ ગાંધી એમના કાર્ડ્સમાં ભવિષ્યમાં પ્રધાનમંત્રી પદ લખ્યું છે ખરું? હવે એમાં છે ને, હું એક હમણાં જસ્ટ આપણે ચર્ચા થતી ત્યારે જ મેં કેલ્ક્યુલેશન કર્યું કે રાહુલ ગાંધીની બર્થડેનું ટોટલ જે થાય છે ને એમાં બર્થ નંબર એમનું 1 છે, 19th એમની બર્થડે છે, રાઈટ? અને ટોટલ જે એમનું થાય છે ડેસ્ટિની નંબર એ 6નું થાય છે. એટલે જ્યારે બી વ્યક્તિનું બર્થ નંબર અને ડેસ્ટિની નંબર એકબીજાને સંજોગ એટલે એકબીજા જોડે મળતા હોય તો એ લોકોનું વ્યક્તિત્વ પ્રભાવિત એટલે લાઈક બહુ સ્ટ્રોંગ થઈ જાય, એમનું પ્રારબ્ધ એમને બહુ વધારે પડતું આગળ લઈ જાય અને એમને સપોર્ટ કરે. હવે સૂર્ય અને શુક્ર એસ્ટ્રોલોજીકલી સૂર્ય અને શુક્રની મિત્રતા છે નહીં, એ લોકો એનિમીઝ છે. અને જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજીના જે ડેસ્ટિની નંબર અને બર્થ નંબર છે એ 8 અને 5નું ટોટલ થાય છે, એટલે શનિ અને બુધ. હવે શનિ અને બુધ મિત્ર છે અને આ બાજુ સૂર્ય અને શુક્ર બંને જણા એનિમીઝ છે, એટલા માટે ટફ ટાસ્ક છે. જ્યારે બી તમારો બર્થ નંબર અને ડેસ્ટિની નંબર મેચ થાય ત્યારે તમને ભાગ્ય જલ્દી આગળ લઈ જાય છે. અને શુક્ર એ જે છે પોલિટિક્સમાં, અગર તમે રિયલ પોલિટિક્સને ગણો તો કર્મ, કામ કરો તો તમને ત્યાં આગળ ફેમ, નેમ કે તમને સક્સેસ મળશે. હવે આ બાજુ અહીંયા કેવું છે કે સૂર્ય અને શુક્રનું કોમ્બિનેશન, એટલે નેમ અને ફેમ જોઈએ છે, સાથે સાથે પૈસા બી જોઈએ છે. જ્યારે શ્રી નરેન્દ્ર મોદીને પૈસાથી કોઈ લેવા દેવા નથી, એમને કામ કરવું છે એ ખાલી અને ખાલી કર્મના સિદ્ધાંતમાં માને છે. અને શનિ જ્યારે જે વ્યક્તિઓ કર્મના સિદ્ધાંતમાં માને છે એને બહુ જ આગળ લઈ જાય છે. એટલે ડેફિનેટલી, પણ આપણે તો બી જોઈ લઈએ શ્રી રાહુલ ગાંધીના. બીજો બી એક સવાલ રાહુલ ગાંધીને લઈને પૂછવું છે. ચોક્કસ, આપણે શ્રી રાહુલ ગાંધીના બી કાર્ડ લઈએ કે એમના 3 કાર્ડ શું કહે છે, ફ્યુચર એમનું કેવું બતાવી રહ્યું છે. ઓકે,
હવે જે ફર્સ્ટ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, દેટ મીન્સ કે પાસ્ટમાં કરેલી ભૂલો અને ઇમોશનલી જે અટેચમેન્ટ પ્રજા જોડે નથી એ તમને ડેફિનેટલી ક્યાં ને ક્યાં અફેક્ટ કરશે. અને ધ સોર્સનું કાર્ડ છે એટલે એ લોકોએ ડેફિનેટલી બહારના દેશો સાથે બી એમના રિલેશન સ્ટ્રોંગ ના કર્યા આટલા વર્ષોમાં, એ બી બહુ અફેક્ટ કરે છે લાઈફમાં. અને ક્રિએટિવિટી એટલે મને એવું લાગે છે મેલ કરતાં અગર કોઈ ફેમિનાઇન પાવર અગર કોંગ્રેસમાં આગળ આવે તો કોઈ બાજી ચેન્જ થવાના ચાન્સીસ છે. યસ, એટલે કોઈ ફિમેલને લોકો આગળ આવવા દે સ્ટ્રોંગલી, જે સ્ટ્રોંગ વ્યક્તિત્વ ધરાવતી હોય, જેનામાં બહુ જ ક્રિએટિવિટી હોય, તો ગેમ ચેન્જ થઈ શકે છે. બાકી પાસ્ટમાં કરેલી ભૂલો ભોગવવી પડશે. આ રાહુલ ગાંધીના કાર્ડ છે. યસ, આ રાહુલ ગાંધી મેરેજ ને લઈને સવાલ પૂછવો છે. મોસ્ટ એલિજિબલ બેચલર છે રાહુલ ગાંધી, અને ચલો પોલિટિકલી થોડું સાઈડમાં રાખીને એમના પર્સનલ લાઈફને લઈને જો તમારું પ્રેડિક્શન હોય તો એમના મેરેજ થશે ખરા? કાર્ડ લઈએ છે રાહુલ ગાંધીના ફ્યુચરમાં ચાન્સીસ છે મેરેજ થવાના. સી કાર્ડ્સ તો બહુ સ્ટ્રોંગ આવ્યા છે અને હાર્મની એટલે લગ્ન ભલે ના કર્યા હોય બટ હી માઇટ બી ઇન અ રિલેશનશિપ, યા તો કોઈ ફિમેલ સાથે એમની આત્મીયતા હોય, લિવિંગમાં રહેતા હોય, યા સ્ટ્રોંગલી કોઈ રિલેશનશિપમાં હોય. અને જે બી ફિમેલ હશે એ ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ વ્યક્તિત્વ ધરાવતી હશે. અને મેરેજ માટે તો હું બહુ જલ્દી કોઈ કમેન્ટ નહીં પાસ કરું, પણ રિલેશનશિપમાં છે એ હું શ્યોર કહી શકું છું. ઓબ્વિયસલી, કેમ કે આઈ ડોન્ટ નો હિઝ એક્ઝેક્ટલી એજ, પણ એ 40 પ્લસ તો છે જ. યસ, 101%. હી ઇઝ 1970 એટલે 50 થવા આવ્યા છે. તો હવે ખબર નહીં મેરેજની શક્યતા છે કે નહીં, પણ રિલેશનશિપમાં છે શ્યોર, કારણ કે એનું કાર્ડ બહુ સ્ટ્રોંગ આવ્યું છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ફળદાયી નીવડશે ખરું? %80 ના આવે છે, 20% હા આવે છે. બે કાર્ડ્સ બહુ જ સ્ટ્રોંગલી નેગેટિવલી જઈ રહ્યા છે અને મોરાલિટી ડાઉન થાય, બહુ હાર્ડવર્ક કરવાનું આવે. સક્સેસ મળે પણ ક્યારે મળે? જ્યારે સાયલેન્સ અને ઘણી વખત ચૂપ રહેવાથી યા લાઈક વધારે પડતું ના બોલવાથી બી તમે સક્સેસફુલ થઈ શકતા હો છો. પણ અગર એ કળા એમનામાં હોય તો એ લોકો સક્સેસફુલ થઈ શકે. બાકી જે બે કાર્ડ છે એ કરેજનું અને મોરાલિટીનું કાર્ડ છે, એટલે એ બે નેગેટિવ કાર્ડ છે. એટલે કાર્ડ્સ આર લાઈક મોર નેગેટિવ, એટલે હું બહુ ફેવરમાં નથી તમે જે ક્વેશ્ચન પૂછ્યું છે એના. ઓકે, અને બીજો સવાલ મારે એ પૂછવો છે આ જ ગઠબંધનને લઈને કે જ્યારે વિધાનસભા હતી ત્યારે બંને એકલા હાથે લડ્યા હતા અને એનો ફાયદો ભાજપને થયો હતો. આ ગઠબંધનમાં લડે છે તો કોંગ્રેસને મતલબ નુકસાન થશે કે આમ આદમી પાર્ટીને ફાયદો થશે? કેમ કે આમ આદમી પાર્ટીના 5 હતા, એમાંથી 4 થઈ ગયા છે ગુજરાતમાં. અને એમ કહી શકાય કે ગુજરાતમાં જો કોંગ્રેસ પછી કોઈ ઓપ્શન મળતો હોય કોઈને, તો આમ આદમી પાર્ટી છે. તો ફ્યુચર ખરું ગુજરાતમાં આપનું? આમ આદમી પાર્ટીનું, રાઈટ? ઓકે, 3 કાર્ડ્સ આપણે આમ આદમી પાર્ટીના લઈએ કે એમનું ફ્યુચર છે ગુજરાતમાં. યસ, થઈ શકે ફ્યુચરમાં. હવે ફ્યુચર 2-5 વર્ષ પછીનું છે કે 10 વર્ષ પછીનું છે દેટ વી ડોન્ટ નો. પણ ગિલ્ટ એટલે એક નેગેટિવ કાર્ડ બી છે. એટલે કોઈક એવા ખોટા ડિસિઝન કે કોઈ એવા ખોટા તમારા એ વખતના તમે કોઈ લાઈક કોઈ એવા કાર્યો કર્યા હોય જેના લીધે તમને પછતાવો થાય, તો એ તમને ક્યાંક અડચણ ઊભી કરશે. પણ મે બી લેટર ઓન લાંબા ટાઈમના ફ્યુચર પછી એ લોકો આગળ સક્સેસફુલ થઈ શકે છે. એના માટે બી એક પાવર હોવાની જરૂર છે, કારણ કે યંગ અને યંગ એનર્જી આવે છે. એટલે અગર આમ આદમી પાર્ટીમાં કોઈ મેલ અને ફિમેલ ભેગા થઈને કામ કરે તો એ વધારે સ્ટ્રોંગલી આગળ વધી શકે છે. ઇન્સ્ટેડ ઓફ કે કોઈ એક વ્યક્તિ એટલે કોઈ એક એનર્જી એકલું કામ કરવાનો ટ્રાય કરશે તો વધારે એને સ્ટ્રગલ પડશે. પણ ભેગા મળીને કોઈ બંને મેલ ફિમેલ કામ કરે તો એ લોકોને સફળતા મળવાના ચાન્સીસ છે. ઓકે, થેન્ક યુ સો મચ મોનાલીબેન. થેન્ક યુ. આ અનુમાન છે, પણ આવતીકાલે એટલે કે 4 જૂને એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ અને એબીપી અસ્મિતા ચેનલ ઉપર આપ સૌથી ઝડપી સટીક રુઝાન અને પરિણામ જોઈ શકશો. આપ અમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક જગ્યાએ અમને ફોલો કરી શકો છો ઝડપી પરિણામ માટે. અને કોઈ પણ સમાચાર માટે આપ એબીપી અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. નમસ્કાર.